હાય ગાઈઝ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ અમે આવ્યા છે આજે ઘરે બાકોર, બહુ દિવસ પછી, 2 મહિના પછી. અને ઘરની હાલત કેવી છે જો બતાવું. ગાર્ડન છે મારો બગીચો, બહુ ફૂલો થઈ ગયો છે, તો બધું સાફ સફાઈ કરવાની છે તારે. જો ઝાડ મોટું થઈ ગયું છે ને, આ બધા ઝાડવા મોટા થઈ ગયા. એક જામફળ ઊભી છે ને એ પણ મોટી થઈ ગઈ છે. જામફળ હતી નાનકડી. તો ગાઈઝ જો આ ઝાડ પણ મોટું થઈ ગયું. તુલસી માતા તો બહુ બધા થઈ ગયા છે. અને અહીંયા પીપળા દેવ, પીપળો હા નાનકડો તો કેવડો મોટો થઈ ગયો છે. નાના 2 મહિનામાં બહુ મોટો પીપળો થઈ ગયો છે. અને અહીંયા છે ગલકાનો વેલો આવી ગયો છે. ત્યાં બાજુમાંથી અહીંયા છે ને ચડી ગયો છે ગલકું, નાનકડો લાગે છે. તો ચલો ગાઈસ, ઘરમાં તો બધું બહુ માટી થઈ ગઈ છે, થોડું સફાઈ કરવાની છે. તો ગાઈસ, નાળિયેરી, સપ્તપર્ણી, આંબો બધું મિક્સ થઈ ગયું છે. કયું ઝાડ કયું છે ખબર નથી પડતી. તો કાપીએ ને ત્યારે ખબર પડશે. એટલે પડીએ થોડુંક આની પર. તો જો વેલો કેવો મસ્ત ચડે, એ ડેકોરેશન કરીને એ રીતના બની ગયું છે મસ્ત. કુદરતી વસ્તુ બને ને એમાં કેવું પડે કંઈ ન કહેવાય ગાઈસ. જો ચંપો, આંબો તો બહુ મોટો થઈ ગયો, લાંબો. ના, આ તો કંઈક બીજું એવું ફૂલાવે છે આમાં. તો કોવેસ તો લગાવવા પેલા બહુ ઉગતી હતી. તો ગાઈસ અંદર કેવું છે આમાં ઘાસ ને જો. હમણાં વચ્ચે વરસાદ આવે ને એટલે બધું થોડુંક છે ભીનું, નહીતર તો બધું સુકાઈ ગયું હતું. કેમ કે તડકો બહુ હતો નવરાત્રિ પહેલાં. ઠંડુ લાગે જો ગાઈઝ, મસ્ત લાગે છે અહીંયા. તો વાડી જેવું લાગે, વાડીમાં આવ્યા ને એવું. વાડીમાં વાલોરી. ચંપાનું ફૂલ બગડી ગયું. ફૂલ આવતા છે ને અંદર જીવાત પડી ગઈ છે. તો ચલો હવે અહીંથી શરૂ કરીએ. પહેલાં નીચેથી કપડાં બદલી લે. ચાલો. તો ગાઈસ, આવું છે દરવાજામાં ધૂળ બધી. નીચે એવું છે જો પોસ્ટર પડી ગયું છે નીચે. ગાડી પંખો શરૂ. તો ચલો ગાઈસ, તો નીચે બહુ કચરો વધારે છે, આજે સફાઈ કરી લઈએ. પગે લાગ્યા હતા તો માતાજીને પહેલાં પગે લાગી લઈએ. જય માતાજી, જય જલારામ બાપા, જય હનુમાન દાદા. તો ગાઈસ ચલો રસોડામાં જઈએ. લાઈટ શરૂ કરો. કિચનને થોડુંક માટી છે, જો એવું છે ને. બહુ 2 દિવસ લાગે એવું છે એટલું સાફ કરતા, પણ આજે તો ફટાફટ થોડુંક સાફ કરીને નીકળી જવાનું છે. તો ચલો ગાઈસ, સફાઈ અભિયાન શરૂ કરીએ. તો જો ગાઈસ, નાળિયેરીની સફાઈ ચાલે છે. કેમ કે એને છે ને પહેલાં જે આના શું કહેવાય, એ સુકાઈ ગયા છે. તો એક જ વારમાં પકડીને તો નીકળી ગયું છે ગાઈસ. આ કામ કરવા માટે આવ્યા છે અમે. કેમ કે પછી બહુ લાંબા સમય રહી જાય ને તો નાળિયેર લાગ્યા હતા ને, સુકાઈ ગયું છે નાળિયેર લાગ્યા તો ખરા, પણ ગાઈસ થયા નહીં. જાઓ કચરો છે અંદર. ધીમે પડ્યા નાળિયેર ઉપર નીકળી જાય. તો ગાઈસ, હા નીકળી ગયું. પેલી બાજુથી લેવા નાખો અહીંયા પાછું.
તો ગાઈસ દરવાજો ખોલવાનો બાકી હતો. તો જો ગાઈસ આવી રીતના બધા પાકી ગયા છે નાળિયેરીના. સાવણો બને નાનો નાળિયેરીમાંથી સાવણા બને છે. આમાંથી પાકો હોય ને તો જલ્દી નીકળી જાય, કાચા હોય ને તો થોડી વાર લાગે. બસ બસ એમ જાતે તે પડી જાય. રહેવા દે ત્યાં રહેવા દે, જ્યારે હુકાય ને ત્યાં નીકળી જાય. તો ગાઈસ હવે વારો છે સપ્તપર્ણીનો. લાકડા છે ને બહુ જાડા થઈ ગયા છે. કપાઈ જાય ને જલ્દી જલ્દી કપાય ને યાર, પટપટ. તો ગાઈઝ આજે તો જાતમાં જિંદાબાદ શરૂ કરી છે. કેટલું કામ થાય જોઈએ હવે. 5 તો વાગી ગયા છે તો બી પટાળા કરીએ છીએ. 5 વાગી જાય ને બહુ ધ્યાન રાખવું પડે. લાકડા છે ને ગાઈઝ, લાકડા પટ્ટ લઈને લાકડું વળે નાખવા જ વાગે. પછી ધ્યાન રાખવું પડે. ચશ્મા પહેરવા પડે, મેં નથી પહેરે. તો ગાઈઝ બહુ જાડું લાકડું હતું, કાપી લીધું છે. હવે બીજું કાપવાનું છે. તો ગાઈઝ જો આ વખતે તો ઘાસ તો બહુ મૂળ જામી દીધા છે અંદર. બધું મસ્ત સાફ કરીને પછી તમને બતાવીએ કેટલું બગીચો ગંદો હતો ને કેવો ચોખ્ખો થયો. જો એટલો બધો ગંદો છે, બધું સાફ કરી લઈએ પછી જો કેવું થઈ જાય. તુલસી તો બહુ બધા છે. તો ગાઈઝ હવે ઉપરના દાડા કાપવાના છે. નીચેના તો કપાઈ ગયા બધા, ઉપરના કાપવાના છે. તો એક કાપી પેલા બીજા બધા સાઈડ વાળા કાપી લેવાના છે. એટલા કાપે જો. તો ગાઈસ પીપળો કાપી નાખજો. ત્યાં આગળ હતો મોટો પીપળો થયો હતો, અહીંયા આગળ કાપી નાખે. અહીંથી કાપે છે. દિવાલમાં મોટું ઝાડ બની ગયું. અહીંયા તુલસી એક છે એ તો રહેવા દેવાના છે. તો જો ગાઈસ આવું થઈ ગયું.
ગાર્ડનને લુક આપી દીધો છે. ગાર્ડનને લુક આપી દીધો છે. જો થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું એવું છે ગાઈઝ. કામ કરવાથી સુધરે બધું, નકર તો બધું બગડે. તો ગાઈઝ આટલો ઢગલો થશે લાકડાનો. આ બધું ફેંકવા જવાનું ત્યાં દૂર થોડુંક રોડ નીકળ બાજુ અહીંયાથી વાળ લેવાનું છે હવે સાવણેથી કચરો. તો બધું ક્લીન થઈ જાય મસ્ત. પછી મોટર શરૂ કરીએ, થોડુંક ગાર્ડને પાણી પાઈ દઈએ. તો જુઓ ગાઈઝ ઝાડ તો બધા કપાઈ ગયા છે અને કચરો બધો મોટો મોટો લઈ લીધો છે ને હવે વાળ લઈએ સાવણેથી ઝીણો કચરો. તો આ બધા પાન છે ને તો એ બધા વાળી ભરી લઈએ ગાઈઝ. તો ગાઈઝ બધો કચરો વાળી ભેગો કરી લીધો છે. હવે ભરવાનો છે તગારામાં. તો ચલો બધું ભરીને ફેંકાઈ ગઈ. તો જો ગાઈઝ બધો ઢગલો મોટો હતો ને બધું ભરી લીધો છે અહીંયા તગારામાં. તું પર લઈ જા. તો જો ગાઈઝ કચરો ઊંચો કરે છે અહીંયા. સાહેબ બનાના આજે મજૂર બની ગયા છે એવું હોય ગાઈઝ. રોજ સાહેબ ન બનાય ખબર છે ને, ક્યારેક મજૂર બનવું પડે. તો ચલો ગાઈઝ આટલું વધે છે કચરો હાલ લઈએ. અને અહીંયા તો જે હતું ને બધું ઢગલો ત્યાં મૂકી દીધું. અહીંયા મૂકી દે બધું ફેંકવાનું છે. ચલો ફેંકી દઈએ. થોડું થોડું કરી લઈ ત્યાં દૂર દૂર ફેંકવા જવાનું. તો ચલો ગાઈઝ આ તો ખાસી વાર લાગશે. 10 રાઉન્ડ થશે નાખવા. ચલો પહેલાં કચરો વાર લઈએ. જો મસ્ત થઈ ગયું ક્લીન एकदम. गार्डन गार्डन दिल गार्डन गार्डन हो गया. गार्डन साफ साफ हो गया देखो. તો જો ગાઈઝ સૂર્યાસ્ત થાય છે અને ગાર્ડન એકદમ સાફ થઈ ગયું છે મસ્ત. એકદમ ક્લિયર થઈ ગયું બધું. ત્યાં છેક સુધી પીપળો હતો ને તે ઉપાડી લીધો. નાળિયેરી પણ કાપી લીધી. સપ્તપાણી કાપી લીધી. આસોપાલવ થોડુંક કાપી લીધું. બધું થોડું 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 કાપી લીધું. ડાળ મોટા થઈ ગયા હતા ચોમાસામાં. વરસાદમાં 2-3 મહિના થયા ઘરે આવે તો બધું ડાળા વધી ગયા હતા મોટા મોટા ઝાડવા. બાજુનું મકાન બની ગયું છે જો. તો ચલો ગાઈઝ મોટર શરૂ કરીએ. પાણી થોડુંક બગીચાને પીવડાવવાનું છે તો 1 2 થઈ ગયું. મોટો વાંધો. તો ગાઈઝ આજે 2 મહિના ઘરે આવ્યા છે અને મોટરમાં ફોલ્ટ છે તો મોટર શરૂ નથી થઈ તો પાછા બોલાયા છે હેલ્પરને. જો ગાઈઝ છે ને મોટર બંધ થઈ ગઈ છે. મોટર શરૂ કરો કે ને તો શરૂ જ નથી એટલે શરૂ થતી પણ પાણી ન આવ્યું એટલે પછી બોલાયા છે ભાઈને. ચલો ગાઈઝ શરૂ થાય ત્યાં સુધી બીજું કામ કરીએ. પાણી શરૂ કરશે ઓર્ડર આવશે અહીંયા. તો જો ગાઈઝ દિવસ એકદમ મસ્ત થઈ ગયો છે. સૂર્યાસ્ત. ગાર્ડનનો રોનક બદલાઈ ગઈ ને. અહીં ચક્કી બેન રમે છે. એ ઝીણી ઝીણી ચક્કી છે. ક્યાં છે એ દેખા. ચક્કી જગ ઘર બનાવે છે ચકલી ગાઈઝ છે ને. તો ચાલો ગાઈઝ કચરો ફેંકવા જવાનું છે બધું. તો ગાઈઝ આટલો ઢગલો ઓછો થઈ ગયો છે. થોડું થોડું નાખી દીધું. અડધું નાખી છે અડધું બાકી છે. જો એવડું મોટું ઝાડ લઈને જવાનું. તો ગાઈઝ બધું અહીંયા ગાડીના ઢગલો કરી દીધો છે. ઝાડવા બધા કાપેલા હતા ને એનું. બાજુમાં ખેતર છે. બધી ખાલી જગ્યા છે અહીંયા. એક છલ્લું મોટું લાકડું વધે છે. પછી તો બધા નાના નાના છે.
યારો સાહેબ યાર સાહેબ ઘર બનાવી ગામડામાં તો એ ગામડા જેવું થવું પડે ને, ઘર ન બનાવી તો ન કરવું પડે. તો ચાલો ગાઈસ હવે આટલું જ વધે છે, બધો કચરો ફેંકાઈ ગયો. પછી અહીંથી વાળી સાફ કરી નાખે. તો જુઓ ગાઈસ મસ્ત ચોખ્ખું ચટ થઈ ગયું બધું. કેટલો બધો કચરો હતો, અંધારું થઈ ગયું છે એટલે દેખાતું નથી, પણ મસ્ત ચોખ્ખું થઈ ગયું બધું. સફાઈ થઈ ગઈ છે, કચરો વાળીને જો બધું તગારું બધું અહીંયા જ છે. અંદર મૂકી દઈએ અને નીકળીએ. તો ગાઈસ કચરો વાળી લીધો અને હવે ઓસરી થવું શું જો પાણી નાખી દીધું. અંદર બહુ માટી હતી અહીંયા તો. જો ગાઈસ મોટર રિપેરિંગ થઈ ગઈ અને શરૂ પણ થઈ ગઈ છે. ભાઈ ચાલુ કરી આપ્યું છે. તો ગાઈસ જ્યારે આવીએ ત્યારે પાણીમાં લાઇટનો કંઈ ને કંઈ ફોલ્ટ હોય. જો પાણી શરૂ થઈ ગયું છે, મોટર રિપેરિંગ કરી નાખી એટલે પાણી આવ્યું. તો પાણી છે ગાઈસ, ઠંડુ ઠંડુ પાણી જાય છે બગીચામાં. થોડુંક પાણી પીવડાવી દઈએ બગીચામાં. વરસાદ ક્યારે આવે ખબર નહીં, કદાચ હવે આવે કે ન આવે. અમે પાછા આવશું દિવાળીના દિવસે, પાછું પાઈ લઈશું થોડુંક બીજું પાણી. એ ઘડી મસ્ત ચોખ્ખું થઈ ગયું છે ને તો હવે સરસ લાગે. તો ચલો ગાઈસ સાફ સફાઈ થઈ ગઈ ઘરમાં. ચોખ્ખું થઈ ગયું બધું. તો ચલો ગાઈસ હવે જઈએ છીએ મોડાસા. માતાજીને અગરબત્તી કરી દીધી છે. હવે લાઇટ બંધ કરીને તાળા મારી નીકળે. તો જો ગાઈસ અગરબત્તી તો દીવાબત્તી નથી કરે, ખાલી બત્તી જ કરી છે. તો ચલો ગાઈસ લાઇટ બંધ કરી દઈએ. માતાજીને લાઇટ બંધ કરીએ. તો ગાઈસ અહીંયા લાઇટો બંધ કરવાની બાકી છે. ચલો પેલી મેઇન સ્વિચ બંધ કરવાની. તે પહેલી વખત તમે આવ્યા હતા ને, આગલી વખત ત્યારે ભૂલી ગયેલા. બંધ કરી દો. ચલો ચલો ગાઈઝ અહીં બંધ કરી દઈએ. તો ચલો ગાઈઝ હવે નીકળીએ છીએ. મોડું થઈ ગયું છે થોડુંક. જો લાઈટ પડે છે ને ગાડી દેખાય નહીં કરે. તો ગાઈઝ રોડે ચડી ગઈ ગાડી. જંગલ જેવું થાય બધું આજુબાજુ. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા મોડાસા અને અત્યારે વાગ્યા છે 10:30. તો ચલો ગાઈસ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી બનાવું જમવાનું. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય.